અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીમાં મોટી છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. આદિત્ય બિરલા ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ લોજિસ્ટિક આસિસ્ટન્ટ મેનેજર કંપની સાથે 4 કરોડની છેતરપિંડી આચરી છે. વાગરાના વિલાયત સ્થિત આદિત્ય બિરલા ગ્રાસિમ કંપનીના પાનોલી સ્થિત વેરહાઉસમાં ઇમ્પોર્ટ એપ્રોક્સ અને અન્ય કેમિકલ્સનો સ્ટોક રાખવામાં આવ્યો છે, જેમાં સ્ટોકના હિસાબ દરમિયાન સમગ્ર મામલો સામે આવતા કંપની મેનેજમેન્ટ દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસના અંતે સાવરિયા શક્તિ લોજિસ્ટિક સોલ્યુશનના વેરહાઉસમાં કાર્યરત નિગમકુમાર જગદીશભાઈ દવેએ આ કૌભાંડ આચર્યું છે. તેમણે 1 મે 2024 થી 30 જાન્યુઆરી 2025 દરમિયાન 17 ગાડીઓના ખોટા બિલો બનાવ્યા હતા. આ રીતે તેમણે 284.98 મેટ્રિક ટન કેમિકલ કંપનીમાં મોકલવાના બદલે અન્યત્ર વેચી દીધું હતું. આ છેતરપિંડી અંતે આદિત્ય બિરલા ગ્રાસિમ કંપનીના ડેપ્યુટી જનરલ મેનેજર નીરવ વોરાએ પાનોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.